સુરતમાં 16 વર્ષના કિશોરનું અકસ્માત સર્જાતા મોત નીપજ્યું હતું। રાંદેર વિસ્તારમાં 16 વર્ષના કિશોર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કિશોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મૂળ નેપાળના વતની અને 16 વર્ષીય પ્રકાશ બીકેનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। પરિવાર દ્વારા દુકાન માલિક પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મૃતક યુવક જે દુકાનમાં કામ કરતો હતો તે દુકાન માલિક પર પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુરતમાં 16 વર્ષના કિશોરનું અકસ્માત સર્જાતા મોત નીપજ્યું હતું। રાંદેર વિસ્તારમાં 16 વર્ષના કિશોર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કિશોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। મૂળ નેપાળના વતની 16 વર્ષીય પ્રકાશ બીકેનું મોત થયું છે। મૃતક નાનપુરા મટકા ચાની દુકાન પર નોકરી કરતો હતો તેવી પરિવારે હકીકત જણાવી છે। મૃતદેહના પીએમ કરી લીધા બાદ પરિવારને જાણ કરાઈ હોવાનું પરિવાર જણાવી રહ્યું છે। સમગ્ર મામલે મૃતકના પરિવારે દુકાનના માલિક સામે આક્ષેપ કર્યા છે અને સમગ્ર મામલો યોગ્ય પોલીસ તપાસ બાદ સામે આવશે। સીસીટીવી પણ સામે આવ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।